હર હર મહાદેવ। તો જય શ્રી રામ ભાઈ, આવી ગઈ શિવરાત્રી અને મારું તમને એટલું જ કહેવાનું છે કે મેરો કરવા આવજો જુનાગઢ। મેરો બહુ મસ્ત થાય અને ટ્રાફિક એ સારો રહે અને સુવિધા હું તો સારી કરી, કેમ કે હું 2-3 દી પહેલા આપણે 3 દી જોઉં કે ન્યા જ હતા આપણે, તો બધા મેરો કરવા આવજો, મારે તમને ઈ જ કહેવાનું છે। ને હું હવે જો વટાણે તો હું વાડીએ એ શું કરે દેખાતું નથી, ધાણા ઉપાડું। હે ધાણા પાકી ગયા, દેખાતું નથી। વાહ યાર વાહ, જય શ્રી કૃષ્ણ, શ્રી રામ શ્રી રામ, શ્રી રામ જ કઈ જય શ્રી રામ બોલાય, શ્રી રામ નો બોલાય નીકળ્યું। હા, જય શ્રી રામ। આવી જાવ, જુનાગઢ છે, ભવનાથ થારો મેળો ભરાય છે, મિની મેળો કુંભ। મિની મેળો નો કહેવાય, તો મિની કુંભ મેળો, મિની કુંભ મેળો નો કહેવાય। તો ઓલું હું આપણે બાપુએ મને કીધું તું મિની કુંભ મેળો એટલે, મિની કુંભ મેળો એટલે ઇંગ્લિશમાં શબ્દ આવડે, બોલો કેવો મેળો, મને બાપુએ કીધું તું, હું અહીંયા બેઠો તો। નાનો મેળો નહીં, નાનો મેળો, મેં કીધું વોટ્સએપમાં લખીને રાખ્યું તું, એ તમે યાદ પછી કર્યા કરજો। હું તો જો આ ખડ છે ને ભેરાઈ ગયો ને એમાં મિની મેળો કોઈ દી નહીં કહેવાનું। હા, હું કહું, હું તો જાય ધાણા ઉપાડું। ત્યાં ધાણા શું ઉપાડે, હજી પાયકા ને જ કઈ કાસા છે યાર, કાસા નથી। આ ઋતુ જો તડકો હવા ઝાકર પડે ને બપોર પછી ઝાર વરહે, ત્યાં ધાણા જો બધાય કારા મસ્ત થઈ ગયા। આ જો ને આ મેં ઝાડવું વાવ્યું તો જો હમણાં ભાઈ 3 દી છે હો, ઝાડવું વાવ્યું ને 3 દી છે। મને હે ને ભાઈ ઝાડવા વાવવાનો હે ને બહુ શોખ છે, હું ગમે ત્યાં ઝાડવું ઉઝેરું। ઝાડવા તો વરસમાં 5 ઝાડવા તો વાવવા જોઈએ, કેમ કે ઝાડવા વાવવાનું ભાઈ એ ભલે આપણે કદાચ વાડીએ પછી રહીએ કે ન રહીએ, પણ કોઈ સૈકલું બેહે, છાંયો થાય, કોઈ માણા બેહે, એટલે હું હે ને ભાઈ ઝાડવા વાવવાનો મને બહુ શોખ છે, અતિ શોખ છે। આ બધા ઝાડવા તો હું કે મેરો કરવા જા, હું કે જાવું મેળો કરવા જાવ, ગ્રીષ્મનો પેલો મેળો કરાવી દેવો શિવરાત્રીનો। તે આપણે કાલ તો ગયા તા, હવે નો જવાય, હવે ત્યાં હાલીને જવું પડે। કાલ તો અંદર ગાડી જવા દેતા હતા કા, હવે જો જાહું ને તો તારે હાલીને આવવું પડશે, અને આપણે નાની છોકરી છે ને એટલે હમણાં છે ને નો જવાય, હું તો કહું તારે નો હોય, હું જાય પોતે રહી છે ને વાહે અમે રહી જાય કા માથી તે હું તો જાવ જ નહીં યાર, તો મારે નો જાવું કહું, મારે ઘેર એમ નહીં, મારે અહીં ઘેર ને ઘેર પડ્યું રહેવું નહીં। આમાં હું તમારી આ કરું, કારણ કે છે ને ટ્રાફિક બહુ હોય ને આપણી છે ને ગ્રીષ્મ હજી નાની છે, એટલે એવડા છોકરાને હેરાન કરતું ન જવાય। રીએ નો રીએ તો કે ડાય છે, વાંધો નથી રીએ, પણ ત્યાં હેરાન કરતું એને ન લઈ જાય ટ્રાફિકમાં। એમ નહીં પણ હું તો જાઉં ને, તમે જાજો બસ, ના પાડ તો જોઈજે, હું ગોતી લઈ અહીંયા જગ્યા છૂટ જ છે, છૂટ છે ખબર છે ને કાલ હું કીધું તું બાપુએ, એ બાપુએ તેમ કીધું તું કે અપડાઉન કરા ને એના કરતા તમે છે ને અહીંયા આવતા જ છો। હા તો એ કીધું તો એ જો અહીંયા હાવ વયો જાઉં તો કઈ ખબર નહીં પડે, ધ્યાન રાખજે, વાતું ઓછી કરો ને મને ઉપાડવા લાગો ધાણામાં। એ હું નહીં ઉપાડું, મારે જાઉં મેરો કરવા, અને તને ખબર છે ને હું મહાદેવનો ભક્ત છે, હું ખબર છે ને પ્યોર સનાતની છે, હાલો જો બધા લીલવણી ધાણા ખાવા હોય તો ફૂગી જાવ, અને હે ને મારે ધાણા જીરું ધરાવવું, જીરું તો નથી અવાર સૈના છે, જીરું વેસાતું લઈ લે, જીરું વેસાતું લઈ લેવું। જો ધાણા હવા છે, આ ઝાકર ને ઠાર હવાર આવતો, હવાર ઝાકર આવતી, બપોર પછી લૂ આવતી ને તે ધાણા છે ને બગડી ગયા, ત્યાં પેલા વાવ્યા હતા ને ખાવા પૂરતા વાવ્યા હતા, પણ હવે ઘરના થઈ જાય લીલવણી ધાણા સારા છે ને ખડે બહુ થઈ ગયું હતી, હવે આમાં છે ને ધાણા ઉપાડ નાખી, નાખિયારો ખાલી છોડ નાખીએ એમ। વાહ ટેકનોલોજી છે હો તારી પાસે, અમે તરફારિયા રાખી દે તો મેરો કરવા નાનો પાડ તેવો મને આમાં ધાણા શું છે નીકળ્યું ખડસ છે, જોતા આમાં ગોતવા પડે એમ છે, ધાણા ખડ થઈ ગયું ત્યાં તે વિડિયાની વાહે ખડ કરી નાખ્યું નીકળ્યું, તમે વિડિયાની વાહે રહ્યા તો મારે તમારું કામ રૂટીન ચાલુ જ હોય, ભલે ને હું વિડિયા બનાવું
મારે સવારે હું ઉઠીને કામ કરવાનું ને ઈ મને ખબર જ હોય. હા તો ખોડે ને દી નાખ જોઈએ ખબર અને ઓલા આડી સોડા તારે પહેરીને ઓલું કયું ગીત આવે? થઈ ગયા મારા લીરે લીરા હા એમાં ને એમાં રિયા તો અહીંયા લીરા રીટાના થઈ ગયા. બેબી બે વફા નીકળી. આપણે રીલ બનાવી હતી હો ભાઈ. સડો હે ને ભાઈ ભાગશાળી છે કંઈક જ આવે રીલમાં ઈ સડો. આ જમરૂખડી આપણે ઉઝેર લીધી હો જોઈ લો. ચોમાહામાં વાવી ત્યાં એટલે ઝાડમાં ઉજેરવાનો શોખ બહુ છે. આ આપણે રીંગણીનો છોડવો જો એબલ્યો બધો હે. હાલો હું હવે છે ને નેરે જવાની પરમિટ કઢવી લઉં એટલે થોડોક ડખો તો થાહે થોડોક પરમિટ કઢવી લઉં. હું ચોખ્ખો થઈ જાય. આ ધાણા ઉપાડવા લાગો હાલો પછી વાતો કર્યા કરશું વિડીયોમાં. ધાણા ઉપાડવા લાગુ તો હું મેરો કરવા પાકું ને. હા પાકું. હાલો રેડી. પેલા કેરો ચોખ્ખું હાલો તો ભાઈ આપણી પરમિટ નીકળી ગઈ ને હવે હું ધાણા ઉપાડવા લાગુ નકર આમાં પછી કામ ન કરવા લાગીએ ને તો પછી આગળ તકલીફ પડે. એટલે હવે હું છે ને વિડીયો સમાપ્ત કરી નાખું. પાછા મળશું આગળના વિડીયોમાં. તો બધાય જો નવા હોય ને તમે તો ચેનલમાં છે ને સબસ્ક્રાઇબ કરી નાખજો. હાલો તો બધાયને હર હર મહાદેવ. આજો શિવરાત્રીનો મેળો કરવા પૂગી જાજો જૂનાગઢ ભવનાથ